મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સારા છો? ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને પ્રેમભર્યા શુભેચ્છા પાઠવું છું. અમે તો સારું જ કરી રહ્યા છે, પરંતુ તમારી પાછળ તે સુંદર ઇમારત કઈ છે આમ પૂછી રહ્યા છો. તે કોઈ મોટા શહેરમાં આવેલી છે? શું એવી રીતે લાગે છે? આ નાલુમાવાળી ગામની અંદર અમારું જે પરમેશ્વરનું ઘર છે તેના પરિસરમાં જ બનાવવામાં આવેલી પરમેશ્વરની ધર્મશાળા છે. આપણા દેશભરમાંથી ઘણા લોકો અહીં પ્રાર્થના કરવા આવે છે. કર્ણાટકમાંથી, મહારાષ્ટ્રમાંથી, ભારતના અન્ય દૂરના રાજ્યોમાંથી ઘણા લોકો આવે છે. વિદેશમાંથી પણ લોકો આવે છે. તેઓ અહીં રહેવા માટે પ્રાર્થના કરવા માંગે છે. તેઓ માટે રહેવા અગાઉ પૂરતી સુવિધા ન હતી. અમે નાના શયનગૃહો બનાવ્યા હતા, તેઓ ત્યાં રહેતા હતા. પરંતુ શું લોકો વ્યક્તિગત રૂમમાં રહેવાનું પસંદ નહીં કરે? તેથી અમે તેના વિશે ઘણી પ્રાર્થના કરી. પછી પરમેશ્વરે અમને પરમેશ્વરની ધર્મશાળા નામનું કંઈક બનાવવા માટે કહ્યું, જેમાં લોકો આવશે અને રહેવા માટે તેઓ પાસે રૂમ રહેશે. અમે એક નાની સુવિધા બનાવવાનું શરૂ કર્યું, પરંતુ પ્રભુએ અમારા માટે આટલી મોટી ઇમારત બનાવી છે. અને એ જોઈને મને આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે બન્યું, આ બધું કેવી રીતે તેવું સમજાયું નથી. આ તો પરમેશ્વરનો ચમત્કાર છે. મેં દરેક રૂમ માટે એક સાધારણ દરવાજા સાથે રહેવા માટે ખૂબ જ નાના એવા રૂમ બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ પ્રભુએ તેને ખૂબ જ ભવ્ય રીતે બનાવી આપ્યું છે. તેમાં કુલ 225 રૂમ છે. ઘણા લોકો અહીં રહે છે અને પ્રાર્થના માટે હાજરી આપતા રહે છે, પ્રાર્થના કરે છે. પરમેશ્વરની કૃપા દ્વારા દરેક માટે આરામદાયક સુવિધા તેમણે બનાવી. ગોડ્સ ઇન, પરમેશ્વરની ધર્મશાળા, આવી રીતે તેનું નામ રાખવામાં આવ્યું છે. હું ત્યાં ઊભો રહી તમારી સાથે વાત કરું છું. જ્યારે તમે અહીં આવશો તો અહીં રહી શકો છો. તમે ઓછા ખર્ચે આરામદાયક સુવિધામાં રહી શકો છો અને પ્રાર્થના સભાઓમાં ભાગ પણ લઈ શકો છો અને પ્રભુની સ્તુતિ કરી શકો છો. સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે આમ વિચારો છો? હિબ્રુઓ તેનો 13મો અધ્યાય, તેની 8મી કલમ. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું બદલાતો નથી. હું ઈસુ ખ્રિસ્ત છું, અપરિવર્તિત છું. જો ઈસુ ખ્રિસ્ત બદલાતા નથી તો તેનો અર્થ શું છે? તે દિવસોમાં તે લોકોને કેટલો પ્રેમ કરતા હતા, બીમારીઓને મટાડતા હતા. તે આજે પણ એ જ પ્રેમથી આપણને પ્રેમ કરે છે. તે આજે પણ બદલાયા નથી. તેમણે ત્યારે કેટલાક ચિહ્નો કર્યા હતા, અજાયબીઓ કરી હતી. તેમણે આંધળાઓને દ્રષ્ટિ આપી, તેમણે લંગડાઓને ચાલતા કર્યા, બધા બીમાર લોકોને સાજા કર્યા. આજે પણ તે એ જ કરી શકે છે. તે બીમારોને સાજા કરે છે. તે આંધળાઓને પણ એ જ શક્તિથી ફરીથી દ્રષ્ટિ આપે છે. તે સમય ખૂબ સત્તાધારી તે હતા. તેમણે શેતાનને ફેંકી દીધો, તેને ભગાવી દીધો. આજે પણ તે જ સત્તામાં છે. તેમના નામના ઉચ્ચારણથી શેતાન તે ભાગી જાય છે. ઈસુ તેમના પ્રેમમાં બદલાયા નથી, તેમની શક્તિમાં બદલાયા નથી અને તેમના અધિકારમાં બદલાયા નથી. અપરિવર્તનશીલ છે. માણસ બદલાઈ ગયા છે. તે પહેલાં ખૂબ સારો હતો, હવે તે ઘણો બદલાઈ ગયો છે. હું ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ ખબર નહીં હતી કે બદલાઈ જશે. હા, લોકો બદલાય છે. જેઓને આપણી પાસેથી સારું મળ્યું તે બદલાશે અને તે જોઈને આપણને ખૂબ જ દુઃખ લાગશે. અરે, તેઓ તો આવી રીતે ખૂબ જ બદલાઈ ગયા છે. શું તમે પણ આવી રીતે કહો છો? માણસ તો કેવળ આવા જ રહેશે. જેઓ ઈસુને યોગ્ય રીતે અનુસરે છે તેવો જ યથાવત રહે છે. પણ જે ક્યારેય બદલાતા નથી તે ઈસુ ખ્રિસ્ત જ છે. તેમનો તમારા માટેનો પ્રેમ ક્યારેય બદલાશે નહીં. કદાચ તમે કંઈ ખોટું કર્યું હશે, પાછળ હટી ગયા હશો, શું પ્રભુ તે તરત બદલાઈ જશે? ના, તેમનો પ્રેમ બદલાતો નથી. તે હજુ પણ તમને યાદ કરે છે. શું તેમની શક્તિ બદલાઈ છે? ના, તે આજે પણ ચમત્કાર કરે છે, તમારા માટે પણ કરશે. શું ઉપચાર જોઈએ છે? મુક્તિ જોઈએ છે? શું તમારા બંધનો તૂટી જાય તેવું જોઈએ છે? તેમની શક્તિ તે બદલાઈ નથી. તેમની દયા બદલાઈ નથી, કરુણા બદલાઈ નથી. તે આજે પણ લોકો પર દયા કરે છે, તેમના માટે ચમત્કારો કરે છે, આશ્ચર્યકર્મ કરે છે. ઈસુ બીમાર લોકો પર દયા કરે છે અને તેના કારણે ઘણા બધા ચમત્કારો તે કરતા હોય છે. અમારી મધ્યસ્થીની પ્રાર્થનામાં ઈસુ ઘણા બધા લોકોને ચમત્કારો કરે છે. દરરોજ, દર મહિને હજારો લોકો ચમત્કારો મેળવે છે. તે જોઈને અમને આશ્ચર્ય થાય છે. ઈસુ જેમણે તે દિવસોમાં લોકો માટે ચમત્કારો કર્યા, આશ્ચર્ય કર્મો કર્યા, તે કેવી રીતે બદલાયા નથી અને આજે પણ તે ચમત્કારો કરે છે. તે જ કારણ છે કે ઈસુ જે તમારી સાથે છે તે કદી બદલાતા નથી. ઈસુ જે દરેક લોકોની સાથે છે તે કદી બદલાતા નથી. તેમનો તમારા માટેનો પ્રેમ યથાવત રહે છે. તેમની શક્તિ યથાવત રહે છે. તેથી જો તમે કહો કે ઈસુ તમારો આભાર કે તમે બદલાયા નથી, મારા માટેનો પ્રેમ તે બદલાયો નથી, તમારી શક્તિ, તમારા ચમત્કારો કશું પણ બદલાયું નથી,
આવી રીતે કહીને જુઓ, તમારા હૃદયમાં ખૂબ આનંદ આવશે, તમારી નિરાશા દૂર થઈ જશે. તમે આજે ચમત્કારો જોશો. શું તમને કોઈ બાબતની અંદર ચમત્કારની જરૂર છે? તેની ચમત્કારિક શક્તિ હજુ પણ બદલાઈ નથી. તે આજે પણ તમારા માટે ચમત્કાર કરશે. વિશ્વાસથી કહો, ઈશુ, તમે ગઈકાલે, આજે અને હંમેશા માટે એક સમાન છો. હું તમારી શક્તિમાં વિશ્વાસ કરું છું જે બદલાતી નથી, પ્રેમમાં વિશ્વાસ કરું છું જે બદલાતો નથી. હું મારી જાતને તે માટે સમર્પિત કરું છું. તમે આજે ચમત્કાર કરશો. હું આજે પણ તે ચમત્કાર પ્રાપ્ત કરવાનો છું, વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.